ફરી સ્વાગત છે અને આ અઠવાડિયે આપણે આપણી સાથે ચાલુ રાખીશું ફરજિયાત ઓસિલેટરનો અભ્યાસ અને ખાસ કરીને આ મોડ્યુલમાં આપણે પડઘો જોઈએ છીએ અને હંમેશની જેમ આપણે અગાઉના મોડ્યુલમાં જે કર્યું છે તેના ઝડપી રીકેપથી શરૂઆત કરીશું. તેથી આપણે ફરજિયાત ઓસિલેટર માટે ગતિનું ઇક્વેશન લખીને શરૂઆત કરી છે, જે તમને યાદ કરાવવા માટે ફરી એકવાર છે. બળજબરી અથવા બાહ્ય દબાણ ખરેખર આ શબ્દમાંથી અહીં આવે છે અને ઓમેગા એ દબાણની આવર્તન છે અને આ ગામા સામાન્ય રીતે એ પદ છે જે સિસ્ટમમાં વિખેરી નાખવાનું પ્રતિનિધિત્વ કરે છે અને અલબત્ત એસ એ સખત ગુણાંક છે જે પ્રથમ સ્થાને ઓસિલેશન માટે ઘટક પ્રદાન કરે છે. તેથી ગાણિતિક પરિભાષામાં આ સમગ્ર ઇક્વેશનને એકસાથે બિનસજાતીય બીજા ક્રમ તરીકે ઓળખવામાં આવશે કારણ કે તેમાં d²x/dt² નો સમાવેશ થાય છે અને તે એક સામાન્ય ડિફરન્શિયલ ઇક્વેશન છે, મતલબ કે આંશિક વિકલન ઇક્વેશન નથી. અને આપણે આ પ્રકારના આગળના સમીકરણોના વર્ગ માટે ગાણિતિક સમસ્યા તરીકે જે જાણીએ છીએ તે એ છે કે જ્યારે આપણે ઉકેલ લખવાનો પ્રયાસ કર્યો, સોલ્યુશનમાં વાસ્તવમાં તેના બે જુદા જુદા ભાગો છે. એક તે છે જેને સ્તુત્ય ભાગ કહેવામાં આવે છે, જે મેં અહીં xc દ્વારા રજૂ કર્યું છે. તેથી આ સ્તુત્ય ભાગ અનુરૂપ સજાતીય ભાગનો ઉકેલ હશે, જેનો અર્થ એ થશે કે ચાલો આ સમીકરણને એક કહીએ. તે સમીકરણનું સમાધાન હશે એક f0 સાથે 0 બરાબર છે. તેથી એ ફક્ત પ્રમાણભૂત ડેમ્પડ ઓસિલેટર છે જે આપણે પહેલાથી જ જોયું છે અને આપણે તે ઉકેલો પહેલાથી જ જાણીએ છીએ. ખાસ કરીને ઉકેલોમાં ઘાતાંકીય ભેજ પરિબળ સાથે આવે છે અને ઉકેલનો બીજો ભાગ છે જેને ચોક્કસ ઉપાય કહેવામાં આવે છે, જેને અહીં xp દ્વારા સૂચવવામાં આવે છે. તેથી આ વિશિષ્ટ ઉકેલ એ પહેલા ઇક્વેશનનો કોઈ પણ ઉકેલ છે, સામાન્ય ઉકેલ જે x દ્વારા t ના કાર્ય તરીકે સૂચવવામાં આવે છે. તેમાં આ બે ભાગો, સ્તુત્ય ભાગ અને પર્ટિક્યુલર સોલ્યુશનનો સમાવેશ થાય છે. જ્યારે આ ઉકેલનું ગાણિતિક પ્રકારનું વર્ણન છે, આપણે એ પણ જાણીએ છીએ કે ખૂબ જ ભૌતિક વિચારણાઓથી સ્તુત્ય ભાગ ભીના ઉકેલોને અનુરૂપ છે, જેનો અર્થ છે કે તેઓ થોડા સમય પછી મરી જશે. તેથી ભૌતિક રીતે તેઓને ક્ષણિક કહેવાય છે. તેથી તમે યાદ રાખશો કે તે બધા I⁻pt ગુણાકાર સાથે આવે છે. પર્ટિક્યુલર સોલ્યુશન તે હશે જેને સ્થિર પરિસ્થિતિ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે જો મારી પાસે ઓસિલેટિંગ સિસ્ટમ છે અને તેની પાસે પરિમાણો દ્વારા આપવામાં આવેલ ઓસિલેશનની પોતાની કુદરતી આવર્તન છે. હવે જો હું f0 cos ωt અથવા કોઈ અન્ય બાહ્ય ડ્રાઇવિંગ આપીને તેને બાહ્ય રીતે ઓસિલેટ કરવાનો પ્રયાસ કરું, તો શું થશે કે સામાન્ય રીતે સિસ્ટમ તેની લયને સમાયોજિત કરશે. તેથી આખરે અમુક સમય પછી તે એ જ ફ્રીક્વન્સી પર ઓસિલેટ થશે જેની સાથે હું સિસ્ટમ ચલાવી રહ્યો છું. તેથી તે અવસ્થામાં ક્ષણિક પૂરું થાય છે. જે બાકી છે તે સ્થિર પરિસ્થિતિ ઓસિલેશન છે. તેથી આ વિશિષ્ટ કિસ્સામાં જ્યાં દબાણ f0 cos ωt છે, જેમ કે તે અહીં લખવામાં આવે છે, તે કિસ્સામાં આપણે સમયના કાર્ય તરીકે ડિસ્પ્લેસમેન્ટ અને વેલોસિટી માટે ઉકેલ શોધી કાઢ્યો. જો તમે ફોર્સિંગ સાથે સરખામણી કરો છો, જે f0 cos ωt છે, તો તમે નોંધ કરો છો કે સમયના કાર્ય તરીકે t વિસ્થાપનનું એક sin ωt સાથે આવે છે. તેથી સ્પષ્ટપણે આ બે તફાવત દ્વારા એક પાઈ છે જેનું નિર્માણ અને ડિસ્પ્લેસમેન્ટ વચ્ચે આ બંને કાર્યો વચ્ચેનો ફેઝ ડિફરન્સ છે. આ ઉપરાંત phi નો વધારાનો
ફેઝ ડિફરન્સ પણ છે. તેથી તમે હંમેશા ફાઈને શૂન્યમાન સમાયોજિત કરી શકો છો, પરંતુ તેમ છતાં ફોર્સિંગ અને ડિસ્પ્લેસમેન્ટ વચ્ચે પાયના તબક્કામાં બેનો તફાવત છે. બીજી બાજુ, જો તમે વેલોસિટીને સમયના કાર્ય તરીકે જુઓ, તેથી ફોર્સિંગ અને વેલોસિટી વચ્ચે એક તબક્કો મેચિંગ હશે જો કે ફાય શૂન્યની બરાબર હોય. જો ફાય શૂન્યની બરાબર ન હોય, તો બળ અને વેલોસિટી વચ્ચે ફાયનો તબક્કો હશે. તેથી તમે F0 sin ઓમેગા ટી અથવા સામાન્ય રીતે કેટલાક મનસ્વી સમય આધારિત કાર્ય માટે દબાણ કરી શકો છો, જે કોસાઇન અને સિનના સંદર્ભમાં ઉકેલી શકાય છે. પરંતુ અંતે ગુણાત્મક પરિણામો એ જ રહેશે. આજે આપણે કેટલીક અસામાન્ય નવીન ઘટનાઓ જોઈને શરૂઆત કરીશું, જે દેખાશે જ્યારે તમારી પાસે ઓસિલેટરી સિસ્ટમમાં ભીનાશ અને દબાણ બંને હોય. પરંતુ આપણે તે કરીએ તે પહેલાં ચાલો આ સમીકરણને નજીકથી જોઈએ. તેથી મારી પાસે ઉકેલો અહીં લખેલા છે, અને જો તમે પ્રથમ જોશો કે જે સમયના કાર્ય તરીકે ડિસ્પ્લેસમેન્ટ છે તેની સામે -i છે, અને ફરીથી એ હકીકતથી કે મને e⁻i થીટા લખવા દો. આપણે જાણીએ છીએ કે આ cos થીટા પ્લસ i sin થીટા સમાન છે, અને જો મને -i ની જરૂર હોય તો તે e⁻i⁻2 હશે. તે -i ની બરાબર હશે. તેથી તમારે ફક્ત થીટાને -π/2 સબસ્ટિટ્યૂટ કરવાની જરૂર છે, અને તમને આ પરિણામ મળશે. તેથી જેનો અર્થ છે કે હવે હું એક્સ્પોનેન્શિયલમાં -i ને શોષીને સમયના કાર્ય તરીકે આ વિસ્થાપનને ફરીથી લખી શકું છું. તેથી તે ઓમેગા z e⁻i ઓમેગા t -phi -π2 દ્વારા F0 હશે. તેથી યાદ રાખો કે અગાઉ આપણે કહ્યું હતું કે ફોર્સિંગ અને ડિસ્પ્લેસમેન્ટ વચ્ચે ફાઈ શૂન્ય બરાબર હોય તો પણ 2/π ના તબક્કાનો તફાવત હંમેશા હોય છે. તેથી સ્પષ્ટપણે તે બહાર આવે છે, અને તે અપેક્ષા સાથે સુસંગત છે. આપણે ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી ઓમેગાના કાર્ય તરીકે ફેઝ ફેક્ટર ફાયને જોવા માંગીએ છીએ. તે કરવા માટે મને ફરી એકવાર અને તમને યાદ અપાવવા માટે મને z માટે એક્સપ્રેશન લખવા દો. તેથી આપણે આને જોવા માંગીએ છીએ, અને તે કરવા માટે મારે જાણવાની જરૂર છે કે z શું છે, અને z એ ગામા વત્તા i માં m ઓમેગા માઇનસ s/ω છે, અને z ના મોડ્યુલસ ગામા સ્ક્વેર વત્તા m ઓમેગા માઇનસ ઓમેગા હોલ સ્ક્વેર રૂટ દ્વારા બરાબર છે. તો ચાલો પહેલા જોઈએ કે ફાઈની રેન્જ શું હશે જો ઓમેગા જાય. તો ચાલો 0 સુધી કહીએ. તેથી આ મારી ઓમેગા એક્સિસ છે, અને જો તે ખરેખર મોટી સંખ્યામાં જાય છે, સૈદ્ધાંતિક રીતે તમે તેને અનંત તરીકે વિચારી શકો છો. તે કિસ્સામાં ફાઈની ચરમસીમા શું હશે? તો ચાલો આપણે કહીએ કે ચાલો આપણે અહીંના ઇક્વેશનમાં ઓમેગા મૂકીએ. જો તમે તે કરો જેમ કે ઓમેગા 0 હોય તો પ્રબળ શબ્દ ઓમેગા દ્વારા -s હશે. તેથી તે મને -ઇન્ફિનિટી આપશે. તેથી -ઇન્ફિનિટીનો tan ઇન્વર્સ -π/2 ને અનુલક્ષે છે. તેથી ફાઈ જે y એક્સિસ પર હશે તે -π થી 2 દ્વારા કેટલાક મોટા મૂલ્ય સુધી ચાલશે, જે બીજા છેડે ઓમેગાના મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવશે. તેથી જેમ ઓમેગા અનંત તરફ વલણ ધરાવે છે તેમાં એક્સપ્રેશન ફરીથી m ઓમેગા દ્વારા પ્રભુત્વ ધરાવશે કારણ કે ઓમેગા દ્વારા s 0 તરફ જશે કારણ કે ઓમેગા અનંત તરફ જશે અને m ઓમેગા અનંત તરફ જશે. તેથી
અનંતનો ટેન ઇન્વર્સ 2/π હશે. તેથી આ -π/2 માંથી +π/2 તરફ જાય છે, અને વચ્ચે ક્યાંક જ્યારે આ કૌંસની અંદરની ક્વોન્ટિટી શૂન્યની બરાબર હોય, તો ફાય શૂન્યની બરાબર હશે. તેથી તે અહીં ક્યાંક થશે અને જ્યારે તે થશે ત્યારે ફાય શૂન્યની બરાબર હશે. જો m ઓમેગા માઇનસ s ને ઓમેગા વડે ગામા વડે ભાગ્યા તો શૂન્ય બરાબર છે. અને આ સૂચવે છે કે ઓમેગા સ્ક્વેર બરાબર s/m છે. અને આપણે જાણીએ છીએ કે s/m તે છે જેને આપણે કંપનની કુદરતી ફ્રીક્વન્સી તરીકે ગણીએ છીએ, અને તેને ઓમેગા સ્ક્વેર દ્વારા દર્શાવીશું. તેથી આ તે બિંદુ છે જ્યાં ઓમેગા શૂન્ય બરાબર છે, જે s/m ના સ્ક્વેર રૂટ બરાબર છે. તેથી આપણી પાસે બધું જ જગ્યાએ છે. આપણે ફક્ત આકૃતિ દોરવાની જરૂર છે. અને તેથી હવે આપણે જાણીએ છીએ કે આકૃતિ એવી છે કે તે -π/2 થી +π/2 પર જાય છે. તે કેવી રીતે જાય છે તે નક્કી કરવા માટે શું કરવાનું બાકી છે, હું તમને સમસ્યા તરીકે છોડીશ. તેથી તમારે બહાર કાઢવાની જરૂર છે કે અહીંથી તે આના જેવું જાય છે, અથવા તે આના જેવું જાય છે, અથવા તે આના જેવું જાય છે. તેથી અહીં તમારે ઓમેગાના કાર્ય તરીકે ફાય ના સ્લોપને બહાર કાઢવાની જરૂર છે અને ઓમેગા પર તેની કિંમત શોધવાની જરૂર છે. શૂન્ય બરાબર. અને જો તમે તે કરશો, તો ગામાના નાના મૂલ્યો માટે તે ખરેખર શૂન્યની ખૂબ નજીક છે. આ કિસ્સામાં અપેક્ષિત આકૃતિ કંઈક આના જેવી દેખાશે. અને સૈદ્ધાંતિક રીતે એક પણ ડ્રો કરી શકે છે. તેથી દાખલા તરીકે જો હું ગામા 1 દ્વારા દોરવામાં આવેલ પ્રથમ વળાંક દર્શાવું અને આ ગામા 2 દ્વારા, તો આ કિસ્સામાં ગામા 2 ગામા 1 કરતા મોટો છે. અને એ સમજવાનું પણ સરળ છે કે આ ભાગમાં જ્યાં ફાય નું મૂલ્ય ઋણ છે, વેલોસિટી f ને તબક્કામાં લઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વેલોસિટી નો તબક્કો બાહ્ય દબાણનો તબક્કો દોરી જાય છે. આ પ્રદેશમાં બીજી તરફ ફાય હકારાત્મક છે, તે શૂન્યથી ફાય 2 વાર જાય છે. તે કિસ્સામાં વેલોસિટી af અથવા વધુ સ્પષ્ટ રીતે કરતા પાછળ છે વેલોસિટીનો તબક્કો સત્રની અસર કરતા વધી ગયો છે. તેથી તે આપણને વૈશ્વિક ચિત્ર આપે છે કે કેવી રીતે વેલોસિટી અને ફોર્સિંગ વચ્ચેના તબક્કાઓ અથવા ફેઝ ડિફરન્સ, જ્યારે તમે પરિમાણોમાં ફેરફાર કરો છો. તેથી મારી પાસે અહીં સમયના કાર્ય તરીકે વેલોસિટી માટેનો ઉકેલ છે. તેથી આપણે કઈ પ્રારંભિક પરિસ્થિતિઓ પસંદ કરી શકીએ તે ધ્યાનમાં લીધા વિના, અને તેથી આગળ વેલોસિટીનું કંપનવિસ્તાર હજુ પણ આ ક્વોન્ટિટી દ્વારા આપવામાં આવશે. f0/mod z. f0 એ એક સ્થિરાંક છે જે તમે ખરેખર તેને બદલી શકતા નથી, કારણ કે તે સમસ્યાના ભાગ રૂપે આપેલ છે. તમે સમસ્યાની મધ્યમાં f0 ની કિંમત બદલી શકતા નથી, પરંતુ તમે ખરેખર શું બદલી શકો છો તે આ ક્વોન્ટિટી મોડ z છે. અવરોધ જે ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી ઓમેગા પર આધાર રાખે છે. તેથી તમે ખરેખર ડ્રાઇવિંગ ફ્રીક્વન્સીને ટ્યુન કરી શકો છો. તેથી તે કિસ્સામાં પ્રશ્ન એ હશે કે વેલોસિટીનું મહત્તમ એમ્પ્લિટ્યુડ ડ્રાઇવિંગ ફ્રીક્વન્સીના કાર્ય તરીકે કેવી રીતે વર્તે છે. તેથી જો આ મારું v મહત્તમ છે, તો ઓમેગા ફ્રીક્વન્સી ડ્રાઇવિંગના કાર્ય તરીકે vmax કેવી રીતે બદલાય છે. તેથી તે પ્રશ્ન છે. અને મોડ z માટેના એક્સપ્રેશન પરથી એ જોવાનું ખૂબ જ સરળ છે કે એમ્પ્લિટ્યુડનું મહત્તમ મૂલ્ય જ્યારે છેદ ન્યૂનતમ હશે ત્યારે આવશે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે m મોડ z લઘુત્તમ હશે ત્યારે f0 દ્વારા
મોડ ઝેડ દ્વારા મહત્તમ થશે અને મોડ ઝેડ પોતે ન્યૂનતમ હશે જ્યારે અલબત્ત જ્યારે આ ગામા અને આ બે શબ્દો શૂન્યના સમાન હોય. પરંતુ પછી આપણે જાણીએ છીએ કે આપણે માની લીધું છે કે ડિસિપેશન હશે, તેથી ગામા શૂન્ય સમાન નથી. જે કિસ્સામાં જ્યારે આ ક્વોન્ટિટી m ઓમેગા માઇનસ s બાય ઓમેગા શૂન્યની બરાબર હોય ત્યારે મોડ ઝેડ ન્યૂનતમ હશે. તેથી ચાલો તેને સહેજ અલગ રીતે ફરીથી લખીએ. તેથી ઓમેગાના ફંક્શન તરીકે v મહત્તમ એ f શૂન્ય બાય મોડ ઝેડ છે, જે ગામા સ્ક્વેરના સ્ક્વેર રૂટ વડે m ઓમેગા ઓછા s વડે ઓમેગા હોલ સ્ક્વેર વડે ભાગ્યા f શૂન્ય બરાબર થશે. અને આ એક સ્મોલ પુનઃગોઠવણી દ્વારા હું તેને ફરીથી લખી શકું છું. f શૂન્ય ભાગ્યા ગામા સ્ક્વેર વત્તા m સ્ક્વેરને ઓમેગા સ્ક્વેર લો. તે કિસ્સામાં તમને ઓમેગા સ્ક્વેર ઓછા s બાય m હોલ સ્ક્વેર મળશે. અને જો તમને યાદ હોય કે s બાય m એ ઓમેગા શૂન્ય સ્ક્વેર છે, અથવા જેને આપણે સિસ્ટમની કુદરતી ફ્રીક્વન્સી કહીએ છીએ, ડિસિપેશનની ગેરહાજરીમાં દબાણની ગેરહાજરીમાં, પછી હું ફક્ત સંકેતને બદલીશ, જેમાં આ એક્સપ્રેશન ગામા સ્ક્વેરના સ્ક્વેર રૂટ દ્વારા f શૂન્ય થઈ જશે. ઓમેગા સ્ક્વેર દ્વારા ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા શૂન્ય સ્ક્વેર. તેથી આ v મહત્તમ છે અને તે ઓમેગાનું કાર્ય છે. તેથી હવે આપણી પાસે આ સરસ કાર્યાત્મક સ્વરૂપમાં છે. હવે આપણે આને સ્કેચ કરી શકીએ છીએ. તેથી સ્પષ્ટપણે આ ક્વોન્ટિટીની મહત્તમતા ત્યારે થશે જ્યારે ઓમેગા ઓમેગા શૂન્યની બરાબર હશે. તેથી ચાલો તે સ્કેચ કરીએ. તેથી હું ઓમેગાના કાર્ય તરીકે v મેક્સનું કાવતરું ઘડી રહ્યો છું, અને અહીં મારી પાસે જે એક્સપ્રેશન છે તે ખૂબ જ સ્પષ્ટ છે કે જ્યારે હું આ બિંદુને ઓમેગા શૂન્ય બરાબર ઓમેગા કહીશ, તેથી તે બિંદુ હશે કે જેના પર v મહત્તમનો મેક્સિમા થશે અને ડ્રાઇવિંગના અન્ય કોઈપણ મૂલ્ય માટે ઘટશે. અને અહીં બે ભૂલી ગયા છો, તેથી તે ચતુર્થાંશ રીતે ઘટશે. તેથી કાર્યાત્મક સ્વરૂપ કંઈક આના જેવું દેખાશે. તેથી આ ટાઈપના વળાંકને રેઝનન્સ કર્વ કહેવામાં આવે છે. તેથી તે મને નીચેની મહત્વપૂર્ણ ભૌતિક માહિતી કહે છે. તેથી મારી પાસે ભીનું દબાણયુક્ત ઓસિલેટર છે. હું સિસ્ટમ ચલાવતો રહું છું અને કહેવા દો કે હું બાહ્ય ડ્રાઇવની કોણીય ફ્રીક્વન્સીને બદલી રહ્યો છું. તેથી અમુક સમયે જ્યારે બાહ્ય ડ્રાઇવની ફ્રીક્વન્સી સિસ્ટમની કુદરતી ફ્રીક્વન્સી જેટલી હોય છે, ત્યારે સિસ્ટમનો પ્રતિભાવ મોટો હશે. તે સૌથી વધુ પ્રતિસાદ આપશે જ્યારે બાહ્ય ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી કુદરતી ફ્રીક્વન્સી સાથે મેળ ખાય છે. સિસ્ટમ ડ્રાઇવ ફ્રીક્વન્સીના અન્ય કોઈપણ મૂલ્ય માટે પ્રતિસાદ ખરેખર ખૂબ જ નાનો હશે અને ચતુર્ભુજથી ઘટી જશે. તેથી આ તે છે જે વેલોસિટી માટે રેઝનન્સ કર્વ હશે, જે વિસ્થાપનનો સમાન પ્રશ્ન પણ પૂછી શકે છે. તેથી આપણે ડિસ્પ્લેસમેન્ટ રેઝોનન્સ વિશે વિચારી શકીએ છીએ. તેથી આ વેલોસિટી રેઝોનન્સ છે. તેથી ભૌતિક રીતે જ્યારે આપણે કહીએ છીએ કે વેલોસિટી રેઝોનન્સ થઈ રહ્યું છે, તેનો અર્થ એ છે કે ઓસિલેટિંગ પાર્ટિકલનો વેલોસિટી મેક્સિમા બનવા જઈ રહ્યો છે. તેથી આપણે ડિસ્પ્લેસમેન્ટ પ્રતિધ્વનિને જોઈએ તે પહેલાં ચાલો આપણે વેલોસિટીના કિસ્સામાં કર્યું તેમ ચાલો પહેલા જોઈએ કે કોણીય ફ્રીક્વન્સી સાથે ફાઈ કેવી રીતે બદલાય છે. તેથી ફાઈ એ ફેઝ ડિફરન્સ છે. અને અલબત્ત મારી પાસે અહીં f શૂન્ય e પાવર i ઓમેગા t દ્વારા આપવામાં આવેલ પ્રમાણભૂત ડ્રાઇવિંગ શબ્દ છે, અને મારી પાસે સમયના કાર્ય તરીકે
ડિસ્પ્લેસમેન્ટ છે. તેથી અહીં મેં આ માઇનસ આઈને શોષી લીધું છે જે અહીં એક્સપોનેન્શિયલ છે અને તેથી તે ફેઝ ફેક્ટર તરીકે દેખાય છે. યાદ રાખો કે અગાઉના એક મોડ્યુલમાં આપણે કહ્યું હતું કે જ્યારે તમે i વડે ગુણાકાર કરો છો ત્યારે વેક્ટરને પાઈ વડે 2 વડે ફેરવવા બરાબર છે. તેથી જ્યારે તમે -i વડે ગુણાકાર કરો છો ત્યારે -પાઈના આ તબક્કાને 2 વડે ઉમેરવા બરાબર છે અને અલબત્ત મોડ્યુલસ z એ છે જે આપણી પાસે પહેલેથી જ છે. તેથી હવે કુલ ફેઝ કોણ નીચે મુજબ હશે. તેથી હંમેશની જેમ તમે i⍵t અને i⍵t જે દૂર થાય છે તે બાદ કરો. તેથી કુલ ફેઝ કોણ -φ -π/2 છે જ્યાં માત્ર ફેઝ કોણ માત્ર φ પોતે જ હશે. તેથી હવે ચાલો આપણે φ વિરુદ્ધ પ્લોટ કરીએ. કોણીય ફ્રીક્વન્સી ઓમેગા. ચાલો પહેલા જોઈએ આ જથ્થાની રેન્જ. ચાલો સ્કેચ કરીએ. ફેઝ કોણ. ચાલો હું તેને અહીં લખીશ. કુલ તબક્કાના ખૂણા. આને x એક્સિસ પર ઓમેગાના કાર્ય તરીકે સ્કેચ કરશે અને હું રાઇટ હેન્ડ સાઇડે માત્ર ફેઝ કોણને પણ φ કરી શકું છું. તેથી જો તમને આપણી અગાઉની દલીલો પરથી યાદ છે કે φ -π/2 થી વત્તા π/2 થાય છે કારણ કે એક્સપ્રેશન હજુ પણ એ જ છે. પછી ભલે તે વેલોસિટી હોય કે ડિસ્પ્લેસમેન્ટ φ, આપણે હજુ પણ -π/2 થી વત્તા π/2 પર જઈશું. તો ચાલો કહીએ કે અહીં તે -π/2 થી વત્તા π/2 પર જશે. બીજી તરફ જ્યારે φ -π/2 હોય ત્યારે કુલ ફેઝ કોણ ખાલી શૂન્ય સમાન હશે. તે એટલા માટે છે કારણ કે તમે અહીં φ ના મૂલ્યમાં -π ને 2 વડે સબસ્ટિટ્યૂટ કરી શકો છો. તે તમને શૂન્ય આપશે અને જ્યારે φ બરાબર વત્તા π/2 હશે ત્યારે તે તમને -π આપશે. તેથી અહીંની કિંમત -π જેટલી હશે. તેથી હવે આપણે ફક્ત ગામા દ્વારા ભાગ્યા ω-s ના tan ઇન્વર્સ સમાન આ φ ના કાર્યાત્મક સ્વરૂપને પ્લોટ કરવાની જરૂર છે. તેથી અહીં ફરીથી હું તેને તમારા માટે કસરત તરીકે છોડી દઉં છું કે તમે તેને જાતે કરો, પરંતુ વળાંક કંઈક આના જેવો હોવો જોઈએ. અને અહીં આ તે બિંદુ છે જ્યાં કુલ ફેઝ કોણ શૂન્ય છે. તેથી કલ્પના કરો કે જો કુલ ફેઝ કોણ શૂન્ય છે તો આ ક્વોન્ટિટી અહીં શૂન્ય છે જેનો અર્થ છે કે ડિસ્પ્લેસમેન્ટ અને દબાણ તબક્કામાં છે. તેથી તે એ બિંદુ છે જ્યાં ડિસ્પ્લેસમેન્ટ અને દબાણ તબક્કામાં છે. તેમની વચ્ચેનો તબક્કો શૂન્ય છે અને આ તે બિંદુ હશે જ્યાં x f ના સંદર્ભમાં તબક્કામાં પાછળ રહેશે અને ફરીથી x બાદબાકી f. તેથી થોડો વિચાર કરીને તમે ડિસ્પ્લેસમેન્ટ અને દબાણ વચ્ચેના તબક્કામાં આ તફાવતોને શોધી શકો છો. અને અહીં હું ગામાના 2 મૂલ્યો માટે કેસ દોરવાનો નથી. ફરીથી હું તમને ગામાના 2 મૂલ્યો માટે સમાન કાર્ય કરવા માટે
એક કવાયત તરીકે છોડીશ જ્યાં એકબીજા કરતાં વધારે છે. હવે આ સાથે ચાલો ડિસ્પ્લેસમેન્ટ રેઝોનન્સના પ્રશ્ન પર જઈએ. તેથી જ્યારે આપણે વેલોસિટી રેઝોનન્સ પર જોયું ત્યારે આપણે જે પૂછ્યું તેવો જ પ્રશ્ન છે. તેથી મારી પાસે સમયના કાર્ય તરીકે વિસ્થાપનનો ઉકેલ છે અને તમે જોશો કે મહત્તમ એમ્પ્લિટ્યુડ માત્ર ઓમેગા મોડ ઝેડ દ્વારા f0 હશે. ચાલો લખીએ કે ઓમેગા મોડ ઝેડ દ્વારા x મહત્તમ f0 હશે. તેથી અહીં ફરીથી પ્રશ્ન એ જ છે કે જો હું ઓમેગાને ટ્યુનિંગ કરી રહ્યો હોઉં, જો હું ડ્રાઇવિંગની ફ્રીક્વન્સી બદલી રહ્યો હોત, તો x મહત્તમ કેવી રીતે બદલાશે? યાદ રાખો કે અગાઉના કિસ્સામાં વિપરીત અહીં પ્રશ્ન થોડો વધુ જટિલ છે કારણ કે તમારી પાસે અહીં ઓમેગા છે, પરંતુ ઝેડના આ મોડ્યુલસની અંદર ઓમેગા પણ છે. તેથી આપણે ઓમેગાને સંદર્ભમાં આ કાર્ય ઘટાડવાની જરૂર છે. હંમેશની જેમ દલીલ એ છે કે જ્યારે છેદ ઓછામાં ઓછું હોય ત્યારે x મહત્તમ હશે. અહીં સંપ્રદાયો ચોક્કસ ઝેડ છે. તેથી કારણ કે આપણે અહીં લઘુત્તમ છેદ શોધવા માંગીએ છીએ, આપણે શું કરવાની જરૂર છે? ઓમેગાના સંદર્ભમાં છેદને 0 અને ઓમેગાના મૂલ્યમાં અલગ પાડવાની. તેથી આપણે આ સમસ્યામાંથી એકના ભાગરૂપે કરી શકીએ છીએ. પરંતુ જો તમે તે કરો છો, જે કરવા માટે તમે જે પરિણામ મેળવશો તે છે કે ઓમેગા સ્ક્વેર એ ઓમેગા 0 સ્ક્વેર ઓછા ગામા સ્ક્વેર બાય 2m સ્ક્વેર છે, જ્યાં ઓમેગા 0 સ્ક્વેર s બાય m છે, જે ભીનાશ કે દબાણ વગર સિસ્ટમની કુદરતી ફ્રીક્વન્સી કહેવાય છે. તેથી આ ઘટક સાથે આપણે ડિસ્પ્લેસમેન્ટ રેઝોનન્સ કર્વને સ્કેચ કરવા માટે તૈયાર છીએ. તેથી અહીં તમે નોંધ્યું છે કે x મેક્સિમમ રેઝોનન્સ અથવા મહત્તમ મૂલ્ય ઓમેગા 0 સ્ક્વેર પર નહીં, પરંતુ ફ્રીક્વન્સીના મૂલ્ય પર થાય છે, જે ઓમેગા 0 સ્ક્વેરથી સહેજ નીચે છે. તેથી તમે જોઈ શકો છો કે તેનો ઓમેગા 0 માઇનસ ગામા સ્ક્વેર બાય 2m સ્ક્વેર. તેથી આપણે જે મેળવવા જઈ રહ્યા છીએ તે વળાંકોની શ્રેણી છે જે આના જેવો દેખાશે. ચાલો હું તેને હવે તમારા માટે સ્કેચ કરું. મારી પાસે ડિસ્પ્લેસમેન્ટ રેઝોનન્સ કર્વનું સ્કેચ છે. તેથી તમે કેટલીક મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ જોશો. એક છે મેક્સિમા ઓમેગાના મૂલ્ય પર વિસ્થાપનનું સ્થાન લે છે, જે ઓમેગા 0 કરતાં ઓછું છે, અને તે ગામા સાથે બદલાય છે. તેમજ તમે ડિસિપેશનમાં વધારો કરો છો, અલબત્ત મહત્તમ મૂલ્ય ઘટે છે, જે તમે માત્ર ભૌતિક અંતર્જ્ઞાનથી કુદરતી રીતે અપેક્ષા રાખશો. ફક્ત આ વળાંકને ભૌતિક રીતે અર્થઘટન કરવા માટે આપણને કહે છે કે જો તમારી પાસે ઓસિલેટિંગ સિસ્ટમ છે જે બંને ભીના છે અને તમે તેને અમુક કોણીય ફ્રીક્વન્સી સાથે ચલાવી રહ્યા છો, અને જો તમે કોણીય ફ્રીક્વન્સી બદલી રહ્યા હોવ, તો સિસ્ટમનો પ્રતિભાવ સૌથી વધુ હશે. અહીં પ્રતિભાવ કંપનના એમ્પ્લિટ્યૂડના સંદર્ભમાં માપવામાં આવે છે. ઓસિલેશનનું એમ્પ્લિટ્યૂડ ડ્રાઇવિંગ ફ્રીક્વન્સીના મૂલ્ય પર સૌથી મોટું હશે, જે સિસ્ટમની કુદરતી ફ્રીક્વન્સી કરતાં સહેજ ઓછું છે. તેથી આને ડિસ્પ્લેસમેન્ટ પડઘો અથવા ફક્ત પડઘા કહેવામાં આવશે. આ મોડ્યુલનો સારાંશ આપવા માટે આપણે જે જોયું તે આપણે ચાલતા ડેમ્પડ ઓસિલેટર માટે મેળવેલા બંને સોલ્યુશનને જોયા. બંને સોલ્યુશનનો અર્થ એ થાય કે
આપણે સમયના કાર્ય તરીકે ડિસ્પ્લેસમેન્ટ અને વેલોસિટીને સમયના કાર્ય તરીકે જોયા, અને આપણે નજીકથી જોવાનો પ્રયાસ કર્યો કે જો હું કોણીય ફ્રીક્વન્સીને ટ્યુન કરું તો શું થાય છે કે જેનાથી હું સિસ્ટમ ચલાવી રહ્યો છું. તેથી તમે ઓમેગાના કાર્ય તરીકે વેલોસિટી અને ફોર વચ્ચેના તબક્કાને જુઓ, અને અહીં તમારી સામે જેનું સ્કેચ કરવામાં આવ્યું છે. તેથી ઓમેગા શૂન્યથી નીચે ફ્રીક્વન્સી મૂલ્યોની શ્રેણી છે જે કુદરતી ફ્રીક્વન્સી છે જ્યાં વેલોસિટી તબક્કાના સંદર્ભમાં એફ તરફ દોરી જાય છે, અને જો ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી કુદરતી ફ્રીક્વન્સી કરતાં મોટી હોય તો વી વેલોસિટી તબક્કામાં ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી પાછળ રહે છે, અને જ્યાં સુધી વેલોસિટીનો સંબંધ છે, અને આપણે વેલોસિટી રેઝોનન્સનો વિચાર પણ જોયો. તેથી તમે પૂછો કે વેલોસિટીનું મહત્તમ એમ્પ્લિટ્યુડ શું છે, તે ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી સાથે કેવી રીતે બદલાય છે. રસપ્રદ રીતે તે તારણ આપે છે કે જ્યારે કુદરતી ફ્રીક્વન્સી ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી વેલોસિટી જેટલી હોય છે ત્યારે વેલોસિટીનું એમ્પ્લિટ્યુડ મહત્તમ હોય છે, અને સમયની કામગીરી તરીકે બરાબર સમાન પ્રશ્નો આશરે ડિસ્પ્લેસમેન્ટ માટે પૂછી શકાય છે. તેથી આપણે તે કર્યું. તેથી આપણે ઓમેગાના કાર્ય તરીકે ફેઝ કોણ બદલાય છે તે જોયું. તેથી ફરીથી તે વળાંક છે જે અહીં તમારી સામે સ્કેચ કરવામાં આવ્યો છે, અને આપણે ડિસ્પ્લેસમેન્ટ રેઝોનન્સનો વિચાર પણ જોયો. આગળના મોડ્યુલોમાં આપણે જોઈશું કે આપણે આ પડઘોનું માત્રાત્મક રીતે કેવી રીતે વર્ણન કરી શકીએ. તેથી આપણે પહેલા જોયું તે ક્યુ મૂલ્યો અથવા ક્યુ પરિબળોના વિચાર પર પાછા આવશે.